પૃથ્વીલોક હોય, સ્વર્ગલોક હોય કે નર્કલોક હોય, સરકારી કર્મચારી બેસીને જ પગાર લે છે દોસ્તો. એક વ્યક્તિ મરી ગયા બાદ નર્કમાં જાય છે, તો નર્કમાં જઈને એને બે ઓપ્શન મળે છે કે તમારે ફોરેન નર્કમાં જવું છે કે ઇન્ડિયન નર્કમાં જવું છે. તો એ વ્યક્તિ કહે છે પહેલાં હું ચેક કરી લઉં, જ્યાં સજા ઓછી હશે તે નર્કમાં હું જઈશ. તો એ ચેક કરવા માટે પહેલાં ફોરેન નર્કમાં જાય છે, એટલે અમેરિકન નર્કમાં જાય છે અને જોઈ છે અને પૂછે છે કે ભાઈ અહીંયા શું સજા છે. તો પેલો વ્યક્તિ કહે છે કે અહીંયા તમે આવો એટલે તમને 1 કલાક ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડવામાં આવે છે, 1 કલાક સુધી તમને કરંટ આપવામાં આવશે, ત્યાર પછી તમને ખીલી લગાવેલી પથારી પર સુવડાવવામાં આવશે અને ત્યારબાદ પથારીમાંથી ઉઠ્યા બાદ તમને એક ડેટી આવશે. એ ડેટીએ તમને તમારી જખમી થયેલી પીઠ પર 100 લાકડીના સપાટા મારશે. તો વ્યક્તિ વિચારે છે કે હા તો બહુ મોટી સજા છે, અહીંયા ના રહેવાય. તો ચેક કરવા માટે ઇન્ડિયન નર્કમાં જાય છે. તો ત્યાં લાંબી લાઈનો લાગી હોય છે. એ જોઈને એને આશ્ચર્ય થઈ છે અને નક્કી એમને એવું લાગે છે કે કદાચ ફોરેન નર્ક કરતાં ઇન્ડિયન નર્કમાં સજા ઓછી હશે તો જ આટલી બધી લાઈન છે આ નર્કમાં જવા માટે. તો ત્યાં જઈને એક વ્યક્તિને પૂછે કે અહીંયા શું સજા છે. તો એ વ્યક્તિ કહે છે કે અહીંયા તમે જેવા આવો એવા તમને એક ખુરશી પર બેસાડવામાં આવે છે, ઇલેક્ટ્રિક ખુરશી પર 1 કલાક કરંટ આપવામાં આવશે, ત્યાર પછી ખીલા લગાવેલી પથારી પર તમને સુવડાવવામાં આવશે અને ત્યારબાદ એક ડેટી આવશે અને તમારી જખમી થયેલી પીઠ પર તમને 100 લાકડીના સપાટા મારશે. તો એ વિચારે છે કે આ તો સેમ જ સજા છે, જે ફોરેન નર્કમાં સજા છે એ જ ઇન્ડિયન નર્કમાં સજા છે, આમાં શું ફરક છે. તો એ ત્યાં લાઈનમાં લાગેલા એક વ્યક્તિને પૂછે કે ભાઈ સેમ જ સજા છે તો તમે કેમ અહીંયા ઇન્ડિયન નર્કની લાઈનમાં ઊભા છો. તે વ્યક્તિ કહે છે ભાઈ આ ઇન્ડિયન નર્ક છે, અહીં તમે જે ખુરશી પર બેસાડવામાં આવે છે ને એમાં ઇલેક્ટ્રિસિટી નથી આવતી, લાઇટ જ નથી આવતી, પાવર જ નથી આવતો, એટલે તમારે એમાં જ 1 કલાક બેસવાનું છે આરામથી. ત્યારબાદ જે ખીલા લાગેલી પથારીમાં સુવડાવવાની વાત કરે છે ને તેના ખીલા જ કોઈ ચોરી ગયું છે, એટલે એમાં બી તમારે એમ જ આરામ કરવાનો છે. અને ત્યારબાદ જે ડેટી આવે છે એ અહીંયા એક સરકારી કર્મચારી છે. એ ડેટીઓ એક તો પહેલાં તો એ ટાઈમ પર આવતો જ નથી, બરાબર છે. ટાઈમ પર આવી બી જશે તો તમને 1-2 લાકડીના સપાટા મારશે અને રજિસ્ટરમાં 100 લાકડીના સપાટા મારે એવું બતાવી અને તમારી પાસે સહી કરાવી લેશે. એના કારણે જ આ બધી લાઈનો છે કે અહીંયા આરામ જ છે, અહીંયા નર્ક જેવી કોઈ સજા નથી, કારણ કે જે અહીંયા છે વ્યક્તિ એ બધા સરકારી કર્મચારી છે. એટલે પહેલાં તો એ ટાઈમ પર આવશે જ નહીં, અને આવશે તો પણ 100 સપાટા તો દૂરની વાત છે, 1 સપાટો પણ નહીં મારશે અને 100 સપાટા લખાવીને તમારી પાસે સહી કરાવી લેશે. એટલે તમારે અહીંયા નર્ક જેવું કંઈ છે નથી, એના માટેની આ લાઈન છે. તો દોસ્તો, પૃથ્વીલોક હોય કે નર્કલોક હોય, સરકારી કર્મચારી જ છે દોસ્તો, એમાં કોઈ સુધારો આવ્યો નથી અને આવવાનો પણ નથી.